જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવીશું ફરાળી કાચા કેળાનું શાક, જે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. કાચા કેળાનું શાક બનાવવા માટે મેં અહીંયા 6 નંગ કાચા કેળા લીધેલા છે, જેને આપણે છાલ ઉતારી અને પાણીમાં સુધારીશું. કેમ કે કાચા કેળા કાળા પડી જાય બહાર રાખો એટલે એને પાણીમાં જ સુધારવાના. હવે કાચા કેળાને આપણે આ રીતે સુધારીશું. ઉપરથી આ રીતે કાપશું, નીચેથી પણ આવી રીતે કાપી લઈશું અને છાલ આ રીતે આપણે ઉતારશું. કાચા કેળામાં ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે, જેથી કરીને એ હેલ્થ માટે ખૂબ જ સારા છે. ફાઈબર છે એ આપણા ડાયજેશનને ઇમ્પ્રૂવ કરે છે, એટલે બને ત્યાં સુધી ફાઈબરવાળું ફૂડ ખાવું જોઈએ. તો કાચા કેળાનું શાક આપણે ઉપવાસ માટે બનાવી રહ્યા છીએ, તો એ એક ખૂબ સારું ઓપ્શન છે અને ખૂબ સ્વાદમાં સરસ પણ બને છે. આ રીતે આપણે ધીમે ધીમે બધી છાલ ઉતારી લઈશું. કાચા કેળાનું શાક ઝડપથી પણ બની જાય છે, ઓછા ટાઈમમાં તૈયાર થઈ જતું હોવાથી એ બનાવવામાં પણ સહેલું પડે છે. હવે આ કેળું આપણે સુધાર્યું, એને આપણે આ રીતે પાણીમાં જ પાછું સુધારીશું. હવે આ રીતે એક કેળું છે એના આપણે આવી રીતે 3 પાર્ટ પાડીશું અને પછી એના ઊભા ચીરિયા આપણે કરવાના છે, એટલે આવી રીતે સુધારીશું અને આ રીતે સુધારશું. આપણે તમારે રાઉન્ડ શેપમાં સુધારવું હોય તો પણ સુધારી શકો છો. વચ્ચેથી કટ લઈ અને પછી હાફ આવી રીતે સુધારવું હોય તો પણ સુધારી શકો છો. હું આ રીતે સુધારું છું. આવી રીતે આપણે બધા જ કેળાને સુધારી લઈશું. બધા જ કાચા કેળા આ રીતે સુધારી લીધા છે. ગેસ ઉપર એક કઢાઈમાં 4 મોટી ચમચી તેલ મૂકી દીધું છે ગરમ થવા માટે. તેલ ગરમ થશે એટલે આપણે એમાં જીરું અને લીમડાનો વઘાર કરીશું. ફરાળ માટે કરીએ છીએ એટલે આપણે જીરુંથી વઘારીશું. વઘાર માટે આ 1 ચમચી જીરું લીધેલું છે અને 5 થી 7 લીમડાના પાંદડા લીધેલા છે. આપણું તેલ આવી ગયું છે એટલે ગેસની ફ્લેમ લો કરી અને હું બંને વસ્તુ તેલમાં નાખું છું અને તરત જ હવે જે આપણે કાચા કેળા સુધારેલા છે એમાં શાકમાં 1 ચમચીથી થોડું ઓછું એટલું આપણે મીઠું નાખીશું. 5 ચમચી જેટલા આપણે મરી નાખીશું. મરી તમારી ટેસ્ટ પ્રમાણે, તીખાશ તમારે જે રીતે વધારે કે ઓછી જોઈતી હોય એ પ્રમાણે તમે નાખી શકો છો અને લાલ મરચું પણ નાખી શકો છો. જો તમે ફરાળમાં હળદર ખાતા હોય તો હળદરનો પણ ઉપયોગ કરી શકો છો અને પછી આ રીતે હલાવવાનું છે. બધું જ શાકને આપણે સરસ રીતે હલાવી લઈશું. હું અહીંયા થોડી માત્રામાં મરચું પણ નાખી રહી છું, 5 ચમચી જેટલું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું નાખી શકો છો. મરચું નાખ્યા પછી આપણે આ રીતે હલાવી લઈએ. કાચા કેળાનું શાક થતાં વધારે સમય નથી લાગતો, બહુ જલ્દીથી એ કૂક થઈ જાય છે અને એને આપણે ઢાંકીને રાખી દઈશું અને 1-2 મિનિટે આપણે ચેક કરતા રહીશું, હલાવતા રહીશું. આ રીતે આપણે એને બધું જ હલાવી અને હવે ઢાંકી દઈશું અને ગેસની ફ્લેમ લો જ રાખીશું અને એને કૂક થવા દેશું 2 મિનિટ માટે. 2 મિનિટ પછી ફરી આપણે હલાવશું. 2 મિનિટ થઈ ગઈ છે મિત્રો. આપણે ખોલી અને ચેક કરીએ છીએ અને ફરી હલાવી અને ફરી પાછું ઢાંકણ ઢાંકી અને ચડવા દઈશું શાકને. આ રીતે આપણે બધું જ શાક હલાવી લઈશું.
અને ફરીથી પાછું ઢાંકણ ઢાંકી અને 2 મિનિટ માટે કૂક થવા દઈશું. મિત્રો, ફરી 2 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે ફરી એને હલાવીએ છીએ. અત્યારે શાક છે એ આપણું અડધું કૂક થઈ જ ગયું છે. જુઓ, આસાનીથી ટુકડો થઈ જાય છે. હવે બસ બીજી 5 જ મિનિટમાં આપણું શાક રેડી થઈ જશે. 10 મિનિટની અંદર ફટાફટ આ શાક તૈયાર થઈ જાય છે. હવે આપણે 3 મિનિટ પછી આપણે હલાવીશું. અત્યારે આપણે ઢાંકીને પાછું કૂક થવા રાખ્યા છીએ. 3 મિનિટ પછી આપણે ફરી એકવાર આ રીતે હલાવીએ છીએ. હવે શાક ઘણું બધું કૂક થઈ ગયું છે, તો આપણે એને આ રીતે પકડી અને હલાવવું પડશે. થોડું થોડું નીચે ચોંટવા લાગે તો પણ ટેન્શન નહીં કરવાનું, દાટશે નહીં સબ્જી. મોસ્ટલી કૂક થઈ ગયું છે. હવે ફક્ત 2 જ મિનિટ આપણે રાખવું પડશે. આપણું શાક એકદમ જ તૈયાર છે. તો હવે છેલ્લી 2 મિનિટ માટે આપણે શાકને ફરી પાછું ઢાંકી દઈએ અને કૂક થવા દઈએ. મિત્રો, હવે 2 મિનિટ થઈ ગઈ છે અને આમ જોવા જઈએ તો ટોટલ 10 મિનિટનો સમય થયો છે અને આપણું શાક ઓલરેડી કૂક થઈ ગયું છે. આ રીતે આપણે કટ કરીને જોઈએ, ઇઝીલી ટુકડો થઈ જશે શાકનો. એનો મતલબ કે આપણું શાક પરફેક્ટલી ચડી ગયું છે. હવે આપણે એની ઉપર કોથમીર છાંટીશું અને ગેસને આપણે બંધ કરી દઈશું. આ રીતે આપણે કોથમીર છાંટીશું અને સરસ મજાનું ટેસ્ટી ફરાળી કાચા કેળાનું શાક સર્વિંગ માટે તૈયાર.